गुड मॉर्निंग बच्चा पार्टी केम छो मजामां छो ने भणो छो के नथी भणता घरे हे भणजो हमणां तमारी परीक्षा आवे छे बराबर। आई होप के दरेक विद्यार्थी छे આગળના વિડિયો લેક્ચરનો વ્યવસ્થિત અભ્યાસ કરેલો હશે। આગળના વિડિયો લેક્ચરનો ડિટેલમાં અભ્યાસ કરેલો હશે। ટેક્સ્ટ બુક એટલે કે એનસીઈઆરટી વ્યવસ્થિત રીડ કરેલી હશે। હું નિકુંજ મૂછાળા કેમિકલ બોન્ડિંગના ન્યૂ વિડિયો લેક્ચરમાં તમારું સ્વાગત કરું। આપણે આગળના વિડિયો લેક્ચરમાં શેનો અભ્યાસ કર્યો હતો દોસ્તો? તો કે સર આપણે આગળના વિડિયો લેક્ચરમાં VSEPR સિદ્ધાંત વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્શન સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મનો અપાકર્ષણનો સિદ્ધાંત આની આપણે વાત કરી હતી તો કે હા સર કરી હતી। જેમાં આપણે જે છે અમુક અભિધારણાઓ છે સિજ્વિક અને પોવલ ને ત્યાર પછી નાયહોલ્મ અને ગિલેસ્પી નામના વૈજ્ઞાનિકે જે સુધારા આપ્યા એને લઈને અભિધારણો 6 થી 7 અભિધારણા જોઈ હતી। છેલ્લે જેમાં જોયું હતું સૌથી વધુ અપાકર્ષણ છે એ સૌથી વધુ અપાકર્ષણ કોની વચ્ચે થવાનું છે દોસ્તો? કે LP LP, ત્યાર પછી LP BP, પછી BP BP વચ્ચે અપાકર્ષણ થવાનું છે। અને એને લઈને અણુનો આકાર છે એની પ્રિડિક્શન કરવા માટે બે કેસ જોવાના છે। પહેલો કેસ કે જો મધ્યસ્થ પરમાણુ પાસે લોન પેર છે કે નહીં, અને બીજો કેસ કે જો મધ્યસ્થ પરમાણુ પાસે લોન પેર છે તો નહીં। પહેલા કેસમાં આપણે વાત કરી હતી કે જો મધ્યસ્થ પરમાણુ પાસે લોન પેર ન હોય, માત્ર ને માત્ર બોન્ડિંગ પેર હોય, તો અણુના પ્રકાર જે છે એ અણુના પ્રકાર AB2, AB3, AB4, AB5, AB6 અને AB7 મેં તમને કીધું। AB2 પ્રકાર હોય એટલે બે બોન્ડિંગ પેર હોય, અણુનો આકાર થશે રેખીય, બંધ કોણ થશે 180। AB3 જે છે AB3 અણુનો આકાર થશે સમતલ્ય ત્રિકોણ, બંધ કોણ થશે 100। AB4 અણુનો આકાર થશે સમચતુષ્ફલકીય, બંધ કોણ થશે 109 ડિગ્રી 28 મિનિટ। AB5 આકાર થશે ત્રિકોણીય દ્વિપિરામિડ થાય એટલે એમાં આપણે છે બે પ્રકારના બંધ કોણ જોયા હતા। જે ટ્રાયેંગલ હોય છે એ 120 અક્ષીય એટલે કે જે લંબ હોય બરાબર, લંબ જે છે એને કહેવાય 90 નો ખૂણો બનતો હતો। ત્યાર પછી AB6 છે એમાં વાત કરી હતી અષ્ટફલકીય કોઈ પણ ખૂણો પકડો 90 નો હતો। અને ત્યાર પછી AB7 IF7 તમને મેં શીખવાડ્યું હતું, પંચકોણીય દ્વિપિરામિડ આપણે જોયું હતું। ઓકે, આની આપણે વાત કરીએ પછી હવે આજે વાત કરવાની છે કે મધ્યસ્થ પરમાણુ પાસે ટાઇટલ આપણે આપશું શું? કે જો મધ્યસ્થ પરમાણુ પાસે લોન પેર હોય તો, જો મધ્યસ્થ પરમાણુ પાસે લોન પેર હોય તો નહીં। જો બેટા મધ્યસ્થ પરમાણુ પાસે લોન પેર હશે કે નહીં એ માત્ર ને માત્ર તમારા ઉપર આધાર છે। તમારે રાખવી હોય થાય, ન રાખવી ન થાય બરાબર। એટલે એનો અર્થ તમે સમજો છો બરોબર, અણુ વિશેનું અન્ડરસ્ટેન્ડિંગ લુઈસ બિંદુ નિરૂપણ તમે વ્યવસ્થિત સમજેલું હશે તો લોન પેર તમને દેખાશે, નકર નહીં દેખાય બરોબર। ચાલો, હવે જ્યારે મધ્યસ્થ પરમાણુ પાસે લોન પેર હોય ત્યારે એક બાબતની નોંધ છે દરેકે ખાસ યાદ રાખ। શું નોંધ રાખવાની છે? તો કે કાલના કેસમાં લોન પેર નહોતી એટલે અણુનો આકાર અને ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી બંને સમાન આવતી હતી, પરંતુ અણુના આકારમાં લોન પેરને ધ્યાનમાં ન લેવું। અણુના આકારની તમે જ્યારે વાત કરો છો ત્યારે અણુના આકારમાં લોન પેર છે એને ગણતરીમાં નહીં લેવું, પરંતુ ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણીમાં લોન પેર ધ્યાનમાં લેવી। આ બાબતનું ધ્યાન રાખજો। જો મધ્યસ્થ પરમાણુ પાસે લોન પેર હોય તો એ અણુનો આકાર તમે જ્યારે ડિસાઇડ કરતા હોય ત્યારે લોન પેર છે એને ધ્યાનમાં નથી લેવું, પણ જો ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી પૂછાય છે તો લોન પેરને ધ્યાનમાં લેવા બરોબર છે। બીજી વસ્તુ અણુમાં જોવા મળતું સંકરણ જનરલી જે છે અણુમાં જોવા મળતા સંકરણ વિશે આપણે ડિટેલમાં આગળ ચર્ચા કરવાની છે દીકરા, આગળ ચર્ચા આપણે કરવાની છે। અને ત્યાં હું તમને સંકરણ જે છે, સંકરણ એટલે શું? તો કે ભાઈ મધ્યસ્થ પરમાણુની જે લોન પેર અને બોન્ડિંગ પેર છે એકબીજા સાથે સંમિશ્રિત થાય, એક ચોક્કસ પ્રકારના સંકરણ ધોરણ 10ના સંકરણ વિશેનો તમને ખ્યાલ મેળવેલો છે। સંકરણ આવે એટલે sp3 આવે, sp2 આવે, sp સંકરણ આવે।
તો આ અણુમાં જોવા મળતા સંકરણ છે એ સંકરણ અત્યારના કેસ પૂરતા, આપણે હાલ પૂરતું કોના ઉપર આધાર રાખી યાદ રાખવાનું છે? ટોટલ પેર ઉપર, કુલ ઇલેક્ટ્રોન યુગ્મ. કુલ ઇલેક્ટ્રોન યુગ્મ એટલે કઈ થશે? તો કે લોન પેર વત્તા બોન્ડિંગ પેર. જો ટોટલ પેર લોન પેર વત્તા બોન્ડિંગ પેરનો સરવાળો 4 થતો હોય તો sp3 સંકર હોય જનરલી, એવું અત્યારે યાદ, અત્યારના લેવલ પૂરતું કહું છું, પછી ડિટેલમાં તો હું તમને કરાવીશ. હાલ પૂરતું આપણે યાદ રાખવાનું છે કે જો લોન પેર વત્તા બોન્ડિંગ પેર બંનેનો સરવાળો જો 4 થતું હોય તો sp3 સંકરણ થાય. એસ પર એક્ઝામ્પલ હું તમને વાત કરું કે દાખલા તરીકે H2O મધ્યસ્થ પરમાણુ કોણ થશે? ઓક્સિજન, હાઇડ્રોજન, હાઇડ્રોજન અને 2 લોન પેર એની પાસે જોવા મળે છે, તમને ખબર છે? ખબર છે ને? તો કે હા. તો બોન્ડિંગ પેર એમાં કેટલી થાય છે? તો કે આ 2 બોન્ડિંગ પેર થાય છે, આ 2 કઈ થાય છે? લોન પેર થાય છે. તો લોન પેર પ્લસ બોન્ડિંગ પ્લસ 2 પ્લસ 2 કેટલા થયા? 4. તો અહીંયા ઓક્સિજન પરમાણુ છે એનું સંકરણ sp3 થાય છે, એવું કહેવાય sp3. બરોબર છે. અને sp3 સંકરણ હોય એટલે જનરલી સમચતુષ્ફલકીય આકાર, સમચતુષ્ફલકીય આકાર દેખાય. એટલે અહીંયા ઓક્સિજન પરમાણુમાં જે છે આકાર સમચતુષ્ફલકીય થવો જોઈએ. કેવો થવો જોઈએ? સમચતુષ્ફલકીય. અને સમચતુષ્ફલકીય આકાર હોય તો બંધકોણ 109 ડિગ્રી ને 28 મિનિટનો થવો જોઈએ. આકાર બંધકોણ, આ જનરલ વાત કરી. આમાં બંધકોણ એટલો નથી થતો. કેમ નથી થતો એ મારે અહીંયા ચર્ચા કરવાની છે, એટલે હું અહીંયા સમજાવું છું આ બધું. બરોબર. તો 3 sp3 સંકરણ હોય, આકાર સમચતુષ્ફલક, બંધકોણ 109 ડિગ્રી 28. આવું બીજું એક એક્ઝામ્પલ સમજાવી દઉં તમને. એમોનિયા NH, મધ્યસ્થ પરમાણુ નાઇટ્રોજન, એની સાથે જોડાયેલા 3 હાઇડ્રોજન પરમાણુ. તો બોન્ડિંગ પેર કેટલી થશે બેટા? 3. લોન પેર કેટલી થશે બેટા? 1. 3 પ્લસ 1 ટોટલ પેર કેટલી થઈ? 4. તો સંકરણ કયું થવું જોઈએ? sp3. એટલે આમાં મધ્યસ્થ પરમાણુ નાઇટ્રોજનનું સંકરણ થાય sp3, અને sp3 સંકરણ થાય તો સમચતુષ્ફલકીય આકાર થાય. અને જો સમચતુષ્ફલકીય આકાર હોય તો બંધકોણ 109 ડિગ્રી 28 મિનિટ થવો જોઈએ. એટલે આ બંધકોણ 109 ડિગ્રી 28 મિનિટ થવો જોઈએ, પણ જે નથી. કેમ નથી એની હું પછી ચર્ચા કરીશ. ચાલો, બરોબર. એવી રીતે sp2 સંકરણ જો હોય દીકરા, બરોબર, sp2 સંકરણ હોય તો ટોટલ પેર 3 થવી જોઈએ. લોન પેર પ્લસ બોન્ડિંગ પેર, ટોટલ પેર કેટલી થવી જોઈએ? 3. અને જો ટોટલ પેર 3 થાય દીકરા તો આકાર જે છે એ સમતલીય ત્રિકોણ, સમતલીય ત્રિકોણ થાય. ને સમતલીય ત્રિકોણ હોય તો બંધકોણ થાય 120 ડિગ્રી. આ યાદ રાખવાનું. સમતલીય ત્રિકોણ હોય તો આકાર થશે સોરી લોન પેર પ્લસ બોન્ડિંગ પેર, ટોટલ પેર 3 હોય. દાખલા તરીકે કાલે જોયું હતું BF3, બોરોન પરમાણુ પાસે એક પણ તમે જુઓ તો અહીંયા એક પણ લોન પેર નથી, 3 બોન્ડિંગ પેર છે. તો ટોટલ સરવાળો 3 થશે. તો બોરોન આમાં sp2 સંકરણ ધરાવે છે, એવું કહેવાય, સમતલીય ત્રિકોણ છે. એવું બીજું ઉદાહરણ મારે તમને લેવું હોય, દાખલા તરીકે O3 ઓઝોન, મધ્યસ્થ પરમાણુ ઓઝોન ઓક્સિજન, અને આમાં આ પરમાણુ પાસે એક લોન પેર જોવા મળે. તો આ બોન્ડિંગ પેર, આ લોન પેર, બરોબર. તો ટોટલ સરવાળો કેટલો થવાનો છે? 3. ટોટલ સરવાળો 3 થાય, sp2 સંકરણ સમતલીય ત્રિકોણ આકાર થાય. બરોબર. ચાલો, એવી રીતે sp સંકરણ તો ટોટલ સરવાળો કેટલો થવાનો? લોન પ્લસ બોન્ડિંગ પેરનો 2 હોય તો આકાર થાય રેખીય, અને રેખીય આકાર હોય તો બંધકોણ થાય 180. બરોબર. પછી સંકરણ આવે એક sp3d સંકરણ.
એક એસ કક્ષક, 3 પી કક્ષક ને એક ડી કક્ષક ભાગની. એમાં ટોટલ સરવાળો થશે 5. 5 સરવાળો થાય તો આકાર થાય ત્રિકોણીય દ્વિપિરામિડ. ત્રિકોણીય દ્વિપિરામિડ. અને ત્રિકોણીય દ્વિપિરામિડ હોય તો બંધ કોણ એમાં 2 આવે, 90 અને 120. બરાબર છે ને? 90 અને 120. કાલે ત્રિકોણીય દ્વિપિરામિડની વાત કરી હતી. આ ત્રિકોણીય દ્વિપિરામિડ આકાર બેટા. આ મધ્યસ્થ પરમાણુ એ આ બી. બરાબર છે? આ જે તમને જોવા મળે છે આ બી એ વિષુવવૃત્તીય કહેવાય. કેવા કહેવાય છે? વિષુવવૃત્તીય. વિષુવવૃત્તીય એટલે આ વિષુવવૃત્તીય જે બી છે એમાં બંધ કોણ થાય 120. અને જે લંબ રૂપે ઉપર હોય એને કહેવાય અક્ષીય. શું કહેવાય છે? અક્ષીય. આ જે અક્ષીય છે એમાં બંધ કોણ જોવા મળે છે 90. એટલે 2 બંધ કોણ જોવા, વિષુવવૃત્તીય અને અક્ષીય. ત્યાર પછી sp3d2. sp3d2 સંકરણ લોન પ્લસ પેર પ્લસ બોન્ડિંગ પેર એનો સરવાળો થશે 6. સરવાળો 6 થાય એટલે એનો આકાર થાય અષ્ટફલકી. અને અષ્ટફલકી હોય એટલે બંધ કોણ થાય એનો. એટલે આ જે છે આપણે યાદ રાખવાનું. અત્યારે હાલ પૂરતું અહીંયા આ યાદ રાખજો કે એલપી પ્લસ બીપી નો સરવાળો કેટલો થાય છે અને એને આધારે આકાર કયો થાય છે અને એના પરથી આપણે નક્કી કરશું સંકરણ. કારણ કે અહીંયા સાથે સાથે કામ આવશે. બાકી નેક્સ્ટ તમારે આ ચેપ્ટરમાં આગળ સંકરણ વિશે આના કરતાં પણ ઊંડાણમાં ભણવાનું છે. ત્યાં હું એના વિશે ડિટેલમાં પછી વાત કરીશ, પણ અહીંયા આ ટોપિક પૂરતું અહીંયા સીમિત છે. એટલે આ ભાગ આ તમારા માટે થયો મોસ્ટ આઈએમપી પાર્ટ. મોસ્ટ આઈએમપી પાર્ટ બને છે. બરાબર છે? કેવી રીતે એલપી પ્લસ બીપી નો સરવાળો જોવાનો છે, એ સરવાળાની સંખ્યા પરથી સંકરણ થાય, એના પરથી એનો આકાર નક્કી થાય ને બંધ કોણ હશે. બરાબર? ચાલો, સ્ક્રીન પર દેખાય છે એનો સ્ક્રીનશોટ લઈ લો એટલે હું આગળ વાત કરું હવે. બરાબર? ચાલો, હવે શરૂઆત આપણે કરવાની છે મધ્યસ્થ પરમાણુ પાસે જો લોન પેર હોય. કાલે એવી વાત કરી હતી કે જેમ મધ્યસ્થ પરમાણુ પાસે લોન પેર ન હોય, આજે વાત કરવાની છે કે મધ્યસ્થ પરમાણુ પાસે લોન પેર હોય તો પહેલો પ્રકાર આપણે એમાં જોવાનો છે Ab2E1 પ્રકાર. Ab2E1 પ્રકાર. Ab2E1 પ્રકાર. બરાબર? જ્યાં બોન્ડિંગ પેર કેટલી થશે 2, લોન પેર કેટલી થશે 1, તો ટોટલ પેર 2 + 1 એટલે કેટલી થઈ 3 થઈ. Ab2E1 પ્રકાર ટોટલ પેર કેટલી થઈ બેટા 3 થાય છે. ટોટલ પેર 3 હોય તો સંકરણ કયું થવાનું છે? તો કે સંકરણ જે છે સર એનું sp2 સંકરણ થવું જોઈએ. એટલે મધ્યસ્થ પરમાણુ તમારો એ 2 બોન્ડિંગ પેર, 1 લોન પેર. બરાબર? 2 બોન્ડિંગ પેર અને 1 લોન પેર જોવા મળે છે. બરાબર? એટલે ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી, ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી જ્યારે કે ત્યારે આ આકાર બને છે સમતલ્ય ત્રિકોણ. સમજો, સમતલ્ય ત્રિકોણ. સમતલ્ય ત્રિકોણ જો હોય દીકરા તો બંધકોણ અહીંયા 120 નો થવો જોઈએ. નિયમ પ્રમાણે કેટલો થવો જોઈએ? 120. બંધકોણ એટલે શું? 2 ક્રમિક બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે, 2 બંધ વચ્ચેનો બંધકોણ. આ નિયમ પ્રમાણે થવો જોઈએ ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી. પણ વાસ્તવિકતામાં થાય છે શું? તો કે VSCPR સિદ્ધાંત પ્રમાણે અહીંયા અપાકર્ષણ કોની કોની વચ્ચે થાય છે? જો દીકરા, VSCPR સિદ્ધાંત પ્રમાણે આ છે તમારી લોન પેર, આ છે બોન્ડિંગ પેર. એટલે અપાકર્ષણ થાય છે લોન પેર બોન્ડિંગ પેર વચ્ચે, લોન પેર બોન્ડિંગ પેર વચ્ચે, અને અહીંયા બોન્ડિંગ પેર બોન્ડિંગ પેર વચ્ચે. પણ મહત્તમ અપાકર્ષણ કોની કોની વચ્ચે થવાનું? લોન પેર અને બોન્ડિંગ પેર વચ્ચે થવાનું. કાલે ક્રમ આપણને ખબર છે, LP LP
ત્યાર પછી એલપી બીપી, ત્યાર પછી બીપી, એલપી એલપી તો છે નહીં. એટલે મહત્તમ અપાકર્ષણ કોની વચ્ચે થવાનું? એલપી બીપી વચ્ચે. એટલે લોન પેર જે છે આ વિસ્તરતી હોવાથી અવકાશમાં વધુ જગ્યા રોકે, એટલે બોન્ડિંગ પેરને છે ધક્કો મારશે. આ બોન્ડિંગ પેરને ધક્કો મારશે. આની વચ્ચે અપાકર્ષણ છે, પણ આના અપાકર્ષણની માત્રા કરતાં કેવી હશે? ઓછી. એટલે સેજ દબાઈ જશે. એટલે શું થશે જોવો જી વાસ્તવિકતામાં, કે આ તમારા પ્રકાર થયો, આ સમતલ્ય ત્રિકોણાકાર છે, ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી, આ બોન્ડિંગ પેર અને આ લોન પેર. હવે આ લોન પેર અને બોન્ડિંગ પેર વચ્ચે અપાકર્ષણ થશે. આની વચ્ચે અપાકર્ષણ તો છે જ, પણ આ બોન્ડિંગ પેરની અપાકર્ષણ કરતા આ અપાકર્ષણની માત્રા કેવી છે દીકરા? વધુ છે. એટલે આ શું કરશે? આને ધક્કો મારશે. બંને બંધ અંદરથી ધક્કો મારે એટલે આ બંધ થોડો સંકોચાય, અને બંધ સંકોચાય માટે બંધકોણ જે છે એ બંધકોણ 120 ની બદલે, બંધકોણ 120 ની બદલે લખું છું એલપી બીપી વચ્ચે અપાકર્ષણને કારણે બંધકોણ 120 ડિગ્રીના બદલે ઘટીને 119.5 ડિગ્રી થાય છે. તેથી આકાર વળેલો અથવા એને બેન્ડ આકાર કહેવાય. તમે જ્યારે આકારની વાત કરો દીકરા, ત્યારે આકારમાં ઇલેક્ટ્રોન યુગ્મને ગણતરીમાં લેવાની નથી. આકારમાં ઇલેક્ટ્રોન યુગ્મને ગણતરીમાં લેવાનું નથી. માત્ર ને માત્ર તમારે આ જ લેવાનું છે. આ એનો આકાર છે. આ બંધકોણ 119.5 ડિગ્રીની આસપાસ જેટલો છે. દાખલા તરીકે ઉદાહરણ તરીકે લખું તો O3 SO2, બરાબર? O3 SO2 એક્ઝામ્પલ છે, તમને ખબર હોવી જોઈએ. હવે તમને અહીંયા મેં કીધું એ પ્રમાણે ખબર હોવી જોઈએ. સપોઝ કે SO2 કેવી રીતે સર Ab3E1 પ્રકારમાં આવે? Z બરાબર કેટલા થાય દીકરા? 16. ઇલેક્ટ્રોન રચના શું થવાની છે આની? નિયોન 3s2 3p4, બરોબર? એટલે સલ્ફર પરમાણુ જ્યારે આની સાથે જોડાય ત્યારે આ દ્વિબંધ સાથે, આ એક બંધ સાથે અને એક લોન પેર આની એઝ ઇટ ઇઝ રહેવાની છે. એ આપણને ખબર છે. જે રીતે ઓઝોનનું બંધારણ થાય એવી રીતે SO2 નું થાય. આ સમજણ છે તમારે. એટલે અહીંયા બે બોન્ડિંગ પેર થઈ, એક લોન પેર થઈ, એટલે પ્રકાર થયો Ab2E1 પ્રકાર થયો. Ab2E1 પ્રકાર થયેલો કહેવાય. Ab2E1 પ્રકાર ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી સમતલ્ય ત્રિકોણ, પરંતુ આકાર જો પૂછાય દીકરા તો વળેલો આકાર થાય. કેમ? તો કે આકાર નક્કી કરતી વખતે માત્ર ને માત્ર લોન પેરને ધ્યાનમાં લેવાની નથી. કોને ધ્યાનમાં રહેવાની છે? માત્ર ને માત્ર બોન્ડિંગ પેર. નિયમ પ્રમાણે બંધકોણ 120 ડિગ્રીનો થવો જોઈએ, પરંતુ અહીંયા VSPR સિદ્ધાંત પ્રમાણે અપાકર્ષણ થાય છે. અપાકર્ષણને કારણે બંધકોણ 120 થી ઘટીને કેટલો થાય છે? 119.5 ડિગ્રી થાય છે. ક્લિયર છે? કોઈ ડાઉટ હોય તો આમાં તરત સ્ક્રીનશોટ લઈને મને પહોંચાડો, તરત જ મને પૂછો. ઓકે, ચાલો લઈ લો ફટાફટ સ્ક્રીનશોટ, એટલે પહેલો પ્રકાર પૂરો થયો. ચાલો હવે બીજા પ્રકારની વાત કરું. નેક્સ્ટ આપણે વાત કરીએ. અહીંયા ટોટલ પેર હવે હતી 3, હવે ટોટલ પેરની સંખ્યા વધીને થાય છે 4. હું આ પણ કાઢી દઉં. ટોટલ પેરની સંખ્યા વધીને થાય છે 4, એટલે પ્રકાર આપણે જોશું Ab3E1 પ્રકાર. Ab3E1 પ્રકાર. બોન્ડિંગ પેર કેટલી થશે દીકરા? 3. લોન પેર કેટલી થશે દીકરા? 8. તો ટોટલ પેર કેટલી થાય? 4. અને 4 હોય તો સંકરણ કયું જોવા મળશે? sp3. બરોબર? મધ્યસ્થ પરમાણુ A, એની આસપાસ B, આ આવશે લોન પેર. Ab3E1 એટલે આકાર થયો સમચતુષ્ફલક. સમચતુષ્ફલકી આકાર જોવા મળે છે. અને સમચતુષ્ફલકી આકાર હોય તો નિયમ પ્રમાણે બંધકોણ
109 ડિગ્રી ને 28 મિનિટ થવું છે. આ સમચતુષ્ફલકીય બરોબર. એટલે વાસ્તવિકતામાં શું થાય છે જો અહીંયા આ સમચતુષ્ફલકીય છે. આ સમચતુષ્ફલકીય 3 બોન્ડિંગ પેર, આ એક લોન પેર. અહીંયા બંધકોણ 109 ડિગ્રી ને 28 મિનિટનો હોવો જોઈએ. પણ ખરેખર થાય છે શું તો કે આ લોન પેર જે છે એ લોન પેર અને બોન્ડિંગ પેર વચ્ચે અપાકર્ષણ થાય. આને અપાકર્ષણ થાય, આને આની સાથે થાય, અને આની સાથે. એટલે આ જે છે અપાકર્ષણને કારણે અહીંયા ધક્કો મારે, એટલે આ છે સંકોચ. સંકોચન થાય એટલે બંધકોણ જે છે 109 ડિગ્રી અને 28 મિનિટનો જે છે એની જગ્યાએ બંધકોણ તમને 107 ડિગ્રીનો જોવા મળે છે. નિયમ પ્રમાણે કેટલો હોવો જોઈતો હતો? 109 ડિગ્રી. જો કાલે આપણે આ જ પ્રકાર એક સમચતુષ્ફલકીયનું પ્રકાર જોયું હતું, એ કાલે આપણે વાત કરી હતી AB4 પ્રકાર, મિથેન અણુ. કારણ તો કે બોન્ડિંગ પેર કેટલી છે એમાં 4. એટલે મિથેન અણુના આકારમાં તમે જુઓ તો કાર્બન પરમાણુ 4 હાઇડ્રોજન સાથે જોડાય. બરોબર, 4 હાઇડ્રોજન સાથે જોડાય. કાલે મેં આ જ સળિયા સાથે તમને સમચતુષ્ફલકીય આકાર સમજાવ્યો હતો. હા બરોબર, આ સમચતુષ્ફલકીય આકાર કાલે. પણ અહીંયા જ બોન્ડિંગ પેર જ કાલે હતી, એટલે બધા વચ્ચે અપાકર્ષણ સરખું હતું, એટલે બંધકોણ 109 ડિગ્રી 28 મિનિટ અહીંયા જોવા મળતો હતો. પણ આ કેસમાં કે જ્યાં AB3 ઇવન હોય, એક લોન પેર છે, ત્યાં એક લોન પેર હોવાથી LPBP વચ્ચે અપાકર્ષણ થવાથી બંધકોણ ઘટીને 107 ડિગ્રી થાય છે. કેમ 107 ડિગ્રી થાય છે ફરી પાછું સમજાવું છું. બરોબર, એટલે મેં તમને ખબર તો આપણે બંધકોણ જ્યારે ભણ્યા હતા ત્યારે બંધકોણના ટોપિકમાં ચર્ચા કરી હતી તમને મેં, કે બંધકોણ જે છે એ ઘણી બધી ફેક્ટર ઉપર આધાર રાખે. એમાંનું એક ફેક્ટર આ લોન પેરની સંખ્યા ઉપર. લોન પેર જેટલા વધુ એટલો બંધકોણ ઓછો. જો આમાં લોન પેર કોઈ નથી, માટે બંધકોણ મહત્તમ 109 ડિગ્રી 28 મિનિટ છે. સમચતુષ્ફલકીય આકાર ટોટલ પેરની સંખ્યા 4 જ થાય છે, એટલે sp3 સંકરણ જ છે. જો આ sp3 સંકરણ છે, આમાં પણ મધ્યસ્થ પરમાણુ sp3 સંકરણ ધરાવે છે. sp3 સંકરણ ધરાવે છે. બંનેમાં sp3 સંકરણ છે, પણ આમાં બંધકોણ 109 ડિગ્રી 28 છે, આમાં 109 ડિગ્રી 28 નથી. બંધકોણ ઘટીને કેટલો થઈ છે? 107 ડિગ્રી થઈ જાય છે. આ કેમ 107 ડિગ્રી થાય છે? તો કે લોન પેર એક વધી ગઈ દીકરા, એટલે બંધ સંકોચાય. બરોબર, આ ખબર હોવી પડવી જોઈએ. તો બંધકોણ ઘટીને જે છે એ ઘટીને કેટલો થઈ જાય છે? અહીંયા 107 ડિગ્રી થાય છે. અણુના આકારની જો વાત કરીએ તો આપણે અણુના આકારમાં લોન પેરને ધ્યાનમાં લેતા નથી, એટલે આકાર સમતલ્ય પિરામિડ. પિરામિડલ આકાર સારી. દાખલા તરીકે NH3, બરોબર, દાખલા તરીકે NH3 ત્રિકોણીય પિરામિડલ લખીશું. ત્રિકોણીય પિરામિડલ. નાઇટ્રોજન પરમાણુ છે, એનો પ્રકાર ખબર પડવી જોઈએ. નાઇટ્રોજન Z = 7, હિલિયમ 2s2 2p3. એટલે મધ્યસ્થ પરમાણુ નાઇટ્રોજન પાસે એક લોન પેર છે અને 3 બોન્ડિંગ પેર થાય. AB3E1 AB3E1. 4 નાઇટ્રોજન પરમાણુ સંકરણ કયું થશે દીકરા? sp3. આકાર કેવો થશે? ત્રિકોણીય પિરામિડ. બંધકોણ કેટલો થશે? 107 ડિગ્રી.
શા માટે 107 ડિગ્રી થાય છે? આઈ રિપીટ, અહીંયા મધ્યસ્થ પરમાણુ નાઇટ્રોજનનું સંકરણ sp3 હોવા છતાં બંધકોણ 109 ડિગ્રી 28 ને બદલે 107 થાય છે. સમચતુષ્ફલકીય આકાર હોય sp3 એટલે બંધકોણ 109 ડિગ્રી 28 જ થવો જોઈએ, નિશ્ચિત છે, પણ છતાં અહીંયા એક લોન પેર જે છે એ બોન્ડિંગ પેર વચ્ચે અપાકર્ષણ કરે માટે અહીંયા બંધ છે સંકોચાય, એટલે બંધ જે છે 109 ડિગ્રી 28 મિનિટને બદલે ઘટીને 107 ડિગ્રી તમને જોવા મળે. ખબર પડી દરેકને? ભાઈ ન ખબર પડે તો મારો સંપર્ક ઇમિડિયેટલી કરવો. બરોબર, ચાલો નેક્સ્ટ ઉદાહરણ ઉપર આપણે આગળ વધીએ છીએ. હવે આ જે પ્રકાર જોઈએ આમાં ટોટલ પેર તમારી કેટલી હતી બેટા? તો કે 4. હવે ઉદાહરણ જોઈએ એમાં પણ ટોટલ પેર પાછી 4 જ હોય. ત્રીજો પ્રકાર ab2 e2 ab2 e2 બોન્ડિંગ પેર કેટલી છે આમાં? તો કે સર બોન્ડિંગ પેર છે 2. લોન પેર કેટલી થશે? 2. તો ટોટલ પેર કેટલી થાય છે દીકરા? 4. અને ટોટલ પેર 4 થાય તો સંકરણ કયું થવું જોઈએ? તો કે સંકરણ sp3 થવું જોઈએ. એટલે અહીંયા પણ દીકરા સંકરણ sp3 હતું, અહીંયા પણ સંકરણ sp3 છે. એટલે 3 પ્રકાર જોયા. કાલે જોયો તો ab4, આજે જોયો ab3e1, હમણાં જોયું ab2 e2. આ ત્રણેયમાં ટોટલ પેરની સંખ્યા કેટલી થાય છે? 4. માટે સંકરણ કોમન જોવા મળ્યું sp3. ક્લિયર છે? ચાલો, તો ટોટલ પેરની સંખ્યા જોવા મળે છે 4 જોવા મળે છે. તેમ અહીંયા પણ ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી સમચતુષ્ફલકીય થવાની છે. ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી સમચતુષ્ફલકીય. આ બી એટલે સમચતુષ્ફલકીય. પરંતુ બંધકોણ જે છે એ બંધકોણ અહીંયા વધુ હજી ઓછો જોવા મળશે. અહીંયા 107 ડિગ્રી હતો, કાલે 109 ડિગ્રી 28 હતો, હજી અહીંયા બંધકોણ ઘટીને 104.5 ડિગ્રી થાય છે. કારણ તો કે લોન પેરની સંખ્યા વધી ગઈ, એટલે લોન પેર વચ્ચે અપાકર્ષણની માત્રા કેવી થવાની છે? વધારે. એટલે ફરી પાછું મારે અહીંયા ઇલેક્ટ્રોડ તમારા પકડવા જોઈશે. ફરી પાછું હું તમને સમજાવીશ. ચાલો જોવો, સમજાવવામાં કોઈનો વાંધો નથી, આપણને સમજવાનું જ છે. હવેના કેસમાં કેવું છે જો દીકરા, ab2 e2 પ્રકાર, આ લોન પેર, આ બોન્ડિંગ પેર છે, કોઈ પણ નીચેની બે બોન્ડિંગ પેર. તો આ બંને વચ્ચે અપાકર્ષણની માત્રા વધુ છે, એટલે આ વધારે અંદર દબાવવાનું છે. આ જેટલું વધારે અંદર દબાય એટલું આ બંનેને અપાકર્ષણ લાગવાનું, કે લોન પેર બોન્ડિંગ પેર દબાય એટલે બોન્ડિંગ પેર દબાવવાની છે. એટલે બંધકોણ જે છે એ કાલે ab4 માં 109 હતો, અત્યારે હમણાં ab3e1 માં 107 હતો. હવે અહીંયા બોન્ડિંગ લોન પેરની સંખ્યા 2 થઈ ગઈ, એટલે બંધકોણ ઘટીને કેટલો થઈ ગયો? 104.5 થઈ. સંકરણ સમાન છે, સમચતુષ્ફલકીય, પણ લોન પેરની સંખ્યા જે છે એ લોન પેરની સંખ્યા વધવાને કારણે અપાકર્ષણ VSCPR ના સિદ્ધાંત પ્રમાણે વધે છે. કેવી રીતે? ફરીવાર જોઈ લે. આ લોન પેર, આ લોન પેર, લોન પેર બોન્ડિંગ પેર, લોન પેર બોન્ડિંગ પેર ને આ બોન્ડિંગ પેર છે. તો VSCPR પ્રમાણે આ બંને વચ્ચે અપાકર્ષણ વધુ હશે, એટલે આ અંદરની બાજુ ધક્કોમાં થાય, આ અંદરની બાજુ સંકોચાય, એટલે આની વચ્ચે પણ અપાકર્ષણ થશે, એટલે આ સંકોચાય છે. આ સંકોચાય એટલે બંધકોણ ઘટીને 104.5 ડિગ્રી જેટલો જોવા મળે છે. 104.5 ડિગ્રી જેટલો જોવા મળે છે. તો અહીંયા હું લખું છું કે 2 લોન પેર હોવાથી, 2 લોન પેર હોવાથી LP વચ્ચે અપાકર્ષણ વધુ હોવાથી, બંધકોણ હોવાથી સમચતુષ્ફલકીય આકાર, સમચતુષ્ફલકીય ગોઠવણી અને sp3 સંકરણ હોવા છતાં, sp3 સંકરણ હોવા છતાં બંધકોણ ઘટીને 104.5 ડિગ્રી થાય છે. બંધકોણ ઘટીને 104.5 ડિગ્રી જેટલો જોવા મળે છે. બરોબર.
એટલે અહીંયા જે છે અહીંયા આપણે જોયું પ્રમાણે કે લોન પેરની સંખ્યા તમે જુઓ તો અહીંયા ડબલ થઈ ગઈ. અહીંયા લોન પેર એક જ હતું, અહીંયા લોન પેર 2 થઈ ગઈ. બંધકોણ હંમેશા જે છે એ બંધકોણ હંમેશા લોન પેરની સંખ્યા ઉપર આધાર રાખે છે. એટલે બંધકોણ જે છે અહીંયા કેટલો હતો 107 ડિગ્રી. અહીંયા લોન પેર ડબલ થઈ ગઈ એટલે એ બંધકોણ ઘટીને 104.5 ડિગ્રી થાય. આકાર અહીંયા હતો ત્રિકોણીય પિરામિડલ. હવે અહીંયા આકાર જે છે આકાર તમારો બદલાઈ જશે. આકાર ખાલી કેવો રહેવાનો છે તો વળેલો આકાર રહેવાનો છે. માત્ર આ બી બી વળેલો આકાર. કારણ કે આપણે થોડી વાર પહેલા આપણે વાત કરી હતી પ્રમાણે કે જ્યારે આકારની તમે ચર્ચા કરો ત્યારે આ લોન પેરને ધ્યાનમાં લેવાની નથી, માત્ર ને માત્ર બોન્ડિંગ પેરને ધ્યાનમાં રહેવાની છે એટલે વળેલો આકાર થાય. દાખલા તરીકે પાણીનો મોલેક્યુલ્સ H2O. અહીંયા ખબર પડવી જોઈએ કે H2O જે છે એનો પ્રકાર કયો થાય તો કે H2O નો પ્રકાર Ab2E2 થાય. કેમ ખબર પડે તો કે ઓક્સિજન પરમાણુ છે એ Z = 8 ઇલેક્ટ્રોન રચના હિલિયમ 2s2 2p4 થશે. મધ્યસ્થ પરમાણુ ઓક્સિજન છે એની સાથે 2 હાઇડ્રોજન પરમાણુ જોડાય અને 2 ઇલેક્ટ્રોન યુગ્મ એની એઝ ઇટ ઇઝ જોવા મળે છે આ પ્રમાણે. બરોબર, એટલે 2 બોન્ડિંગ પેર 2 લોન પેર એટલે Ab2E2 પ્રકાર કહેવાય. ઓક્સિજન પરમાણુનું સંકરણ કયું જોવા મળશે? અહીંયા sp3 સંકરણ, અહીંયા નાઇટ્રોજન sp3 સંકરણ. છતાં બંધકોણ અહીંયા કેટલો છે 107, અહીંયા કેટલો છે 104.5. આ ખબર પડવી જોઈએ, અગત્યની બાબત. ક્લિયર છે? ચાલો તો ફટાફટ સ્ક્રીન પર જે દેખાય છે એનો સ્ક્રીનશોટ લઈ લો એટલે આપણે નેક્સ્ટ આગળ વાત કરીએ. આપણે હવે ટોટલ પેર જે છે એ ટોટલ પેરની સંખ્યા 4 પરથી હવે આવી આપણે 5 પર. આગળ ટોટલ પેર 4 ના એક્ઝામ્પલ જોયા હતા. 2 પ્રકાર આપણે જોયા હતા. કયા જોયા હતા? એક Ab2E2, Ab3E1. હવે વાત કરવાની છે કે જેમાં લોન પેર ટોટલ પેરની સંખ્યા 5 હોય. એમાં પહેલા એક્ઝામ્પલ ઉપર આપણે આગળ વધીએ છીએ. Ab4E પ્રકાર, Ab4E1. બરોબર, શું છે? Ab4E1 પ્રકાર. બોન્ડિંગ પેર દીકરા કેટલી થાય છે આમાં? 4. લોન પેર પણ કેટલી થાય છે? 1. તો ટોટલ પેર કેટલી થવાની છે? ટોટલ પેર થશે તમારી 5. ટોટલ પેર 5 હોય તો જોવા મળતું સંકરણ મેં થોડી વાર પહેલા જ કીધું હતું, કયું છે? sp3d. અને sp3d સંકરણ હોય તો આકાર ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી કયા આકારે થવાની છે? ત્રિકોણીય દ્વિપિરામિડ. જો ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી કીધી છે દીકરા, આકાર નથી કીધો. આકારની જ્યારે વાત કરીએ ત્યારે આપણે લોન પેર નથી લીધું. હવે અહીંયા સમજવા જેવી બાબત શું છે એની વાત કરીએ. આ આપણો ધારો કે ત્રિકોણીય દ્વિપિરામિડ છે. બરાબર, આ ત્રિકોણીય દ્વિપિરામિડ, અહીંયા મધ્યસ્થ પરમાણુ A. હવે લોન પેર જે છે એ લોન પેરની ગોઠવણીની 2 સંભાવના છે. લોન પેરની ગોઠવણીની કેટલી સંભાવના છે? 2. શક્યતા 1. પેલી સંભાવના શું છે તો કે લોન પેર જે છે એ લંબ રૂપે ગોઠવાય. આ લંબ કહેવાય, જેને અક્ષીય ગોઠવણી કહેવાય. અક્ષીય ગોઠવણી પર એટલે ઉપર અથવા તો નીચે. ઉપર અથવા તો નીચે હોય તો બાકીના ભાગ પર કોણ હશે? B. આ પહેલી પોસિબિલિટી. અને બીજી સંભાવના શું? શક્યતા 2 કે લોન પેર વિષુવવૃત્તીય અક્ષ પર ગોઠવાય. વિષુવવૃત્તીય અક્ષ પર ગોઠવાય. ધારો કે વિષુવવૃત્તીય અક્ષ એટલે કઈ અક્ષ થવાની છે? આ ત્રિકોણ પર. એટલે અહીંયા સપોઝ કે ગોઠવાય છે. આ 2 પોસિબિલિટી છે કે જેમાં લોન પેરને ગોઠવવાની સંભાવના છે. તો પ્રશ્ન એ ઉપસ્થિત થાય કે લોન પેર ગોઠવાશે ક્યાં? લોન પેર શક્યતા 1 પ્રમાણે ગોઠવાશે કે શક્યતા 2 પ્રમાણે ગોઠવશે? તો યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? તો કે જ્યાં અપાકર્ષણ
ન્યૂનતમ થાય ત્યાં લોન પેર ગોઠવાય છે. આ પહેલી વસ્તુ યાદ રાખો. લોન પેરને ક્યાં ગોઠવવાનું થશે? તો કે જ્યાં અપાકર્ષણ ન્યૂનતમ થાય ત્યાં. હવે કઈ જગ્યાએ ન્યૂનતમ થશે એ માટે યાદ શું રાખવાનું કે જ્યાં લોન પેર અને બોન્ડિંગ પેર વચ્ચે બંધકોણ મહત્તમ થાય ત્યાં ગોઠવાય. કારણ કે બંધકોણ મહત્તમ થાય, કારણ તો કે બંધકોણ વધુ તેમ અપાકર્ષણ વધુ થાય. અપાકર્ષણ જેમ વધુ એમ ગોઠવણી એની સાચી થશે. આ બીજી બાબતની નોંધ રાખવાની. આ પહેલી બાબત, બીજી બાબત. લેટ અસ સી. હવે બંધકોણ આપણે જોવાનો છે. જો હું પેલા સંભાવના છે તમને 3 ડાયમેન્શનમાં પેલા સમજાવી દઉં છું કઈ સંભાવના છે. ચાલો જો આ ટ્રાયેંગલ છે, આ ત્રિકોણ, બરોબર છે. પેલી સંભાવના પ્રમાણે શું છે તો કે લોન પેર છે અક્ષીય રીતે ગોઠવાય. એટલે આ એક લોન, આ તમારા ટ્રાયેંગલ છે, સેન્ટરમાં એ પરમાણુ બી બી બી, આ બી, અને આ લોન પેર છે નીચે છે. જો આ પહેલી ગોઠવણી. ખ્યાલ આવે છે દીકરા? આમાં થોડીક આપણે મર્યાદા રહી છે પણ સમજાવવા માટે ઇનફ છે. અક્ષીય રીતે, અથવા તો શું હોય, આ નીચે હશે તો આ ક્યાં હશે? ઉપર. આમાં ઉપર છે. અને બીજી પોસિબિલિટી શું છે તો કે લોન પેર છે એ વિષુવવૃત્તીય અક્ષ પર હોય. એટલે આને હું કાઢી નાખું, અહીંયા આવો, આ રીતે, આવી રીતે હોય. આ ત્રિકોણ, આ ઉપર, આ ટ્રાયેંગલ, આ. તો બંધકોણ કેમાં મહત્તમ થાય છે પેલા આમાં જોઈ લ્યું. આને હું રહેવા દઉં છું, એનું કઈ કામ નથી હતું. લોન પેર અને બોન્ડિંગ પેર વચ્ચે બંધકોણ છે મહત્તમ થવો જોઈએ. જો અહીંયા બંધકોણ આ કેટલો થતો હશે? આ ટ્રાયેંગલ પર છે, વિચારો, આ ટ્રાયેંગલ પર છે. બંધકોણ કેટલો થતો હશે દીકરા? તો કે 120 નો બંધકોણ થાય. આ બંધકોણ છે કેટલાનો થવાનો છે? આ બંને વચ્ચે 120. આ બંધકોણ કેટલાનો થવાનો? 90 નો. આ લોન પેર બોન્ડિંગ પેર 120, લોન પેર બોન્ડિંગ પેર આ 90 નો થાય. પણ હવે ધારો કે જો અક્ષીય રીતે ગોઠવણી થયેલી હોય, આ રીતે અક્ષીય રીતે, બરોબર, તો બંધકોણ કેટલાનો થવો જો? આની વચ્ચે 90, 90, 90. આની વચ્ચે કેટલો થવાનો? 90. આની વચ્ચે પણ 90, આની સાથે પણ 90. તો ગોઠવણી કઈ સંભવિત થશે? તો કે આમાં બંધકોણ બધા 90 જોવા મળે છે, આમાં 120 મહત્તમ બંધકોણ જોવા મળે છે. તો કે મહત્તમ બંધકોણ થાય ત્યાં ગોઠવાય. કારણ કે અપાકર્ષણ જે છે, અપાકર્ષણ કેવું થાય? ત્યાં ન્યૂનતમ થાય. અને અપાકર્ષણ જેમ ન્યૂનતમ થાય એ જગ્યાએ લોન પેર ગોઠવાય. તો શક્યતા 1 અને શક્યતા 2 માંથી સાચી શક્યતા કઈ થશે? શક્યતા 2 સાચી થશે. ખબર પડે છે દીકરા? શક્યતા 1 અને શક્યતા 2 માંથી સાચી ગોઠવણી કઈ થશે? તો કે જ્યાં લોન પેર એ વિષુવવૃત્તીય રીતે ગોઠવાયેલું, બરોબર છે. આ ગોઠવણી સાચી. કેમ સાચી થશે? ફરી વાર સમજાવી દઉં છું. લોન પેર જે છે એ લોન પેરની ગોઠવણી સાચી કઈ જગ્યાએ થશે? તો કે જ્યાં અપાકર્ષણ છે ન્યૂનતમ થવું જોઈએ. અપાકર્ષણ છે કઈ જગ્યાએ ન્યૂનતમ થાય એ સમજવા માટે ડાયાગ્રામ છે, તમે જોઈ શકો છો કે બીજી ગોઠવણી જે છે એ બીજી ગોઠવણીમાં લોન પેર અહીંયા વિષુવવૃત્તીય રીતે છે. અહીંયા બંધકોણ 120, આ 120 હશે, આની સાથે આ પણ 120 હશે, આની સાથે છે 90 થાય છે. એટલે બંધકોણ અહીંયા મહત્તમ 120 થાય. સંભાવના 1 પ્રમાણે તમે જોવા જાઓ તો સંભાવના 1 પ્રમાણે બંધકોણ દરેક વચ્ચે 90 નો થાય છે. શક્ય ગોઠવણી ક્યાં હશે? તો કે જ્યાં બંધકોણ વધુ ત્યાં અપાકર્ષણ ન્યૂનતમ, અને અપાકર્ષણ ન્યૂનતમ થાય એ ગોઠવણી તમારી સાચી. માટે આ ગોઠવણી તમારી સાચી જોવા મળે છે. આ કેવી થવાની છે? ખોટી ગોઠવણી. ક્લિયર છે દરેકને? તો આ વાત કરી મેં તમને, સાચી ગોઠવણી તમને સમજાવી કે સાચી ગોઠવણી તમારી કઈ જોવા મળશે? તો કે લોન પેર છે એ વિષુવવૃત્તીય અક્ષ પર ગોઠવાશે, એ સાચી ગોઠવણી. હવે વાત કરીએ આકારની દીકરા, કે આકાર કેવો હશે?
આકાર. હવે આ ડાયાગ્રામ તો આપણે ભૂલી જવાનો છે, આ જ ડાયાગ્રામ જોવાનો છે. આ ડાયાગ્રામ પ્રમાણે તમે જો આકારની ઇમેજિનેશન કરો તો આ થશે બી, આ બી, બી, બી. લોન પેરને ધ્યાનમાં લેતી વખતે આપણે આકારને ધ્યાનમાં લેતી વખતે આ લોન પેરને ધ્યાનમાં લેતા નથી. આને તમે કાઢી નાખો એટલે આકાર કહેવાય છે, આને ચીચવો આકાર, ચીચવો અથવા ઇંગ્લિશમાં કહેવાય છે સીશો. હવે શીશો અથવા તો ચીચવો આકાર કોને કહેવામાં આવે છે? તો શીશો અથવા તો ચીચવો આકાર એટલે ઊંચક નીચક. તમને ખબર હોય તો આપણે બગીચામાં ઊંચક નીચક હોય, ખબર છે? આ સેન્ટરનો પ્રમાણ, આ સેન્ટરનો, આ પ્રમાણે ઊંચક નીચક હોય. અહીંયા બેહો એટલે અહીંયા બે એટલે આ ભાઈ ઊંચા થાય, અહીંયા બે એટલે આ ભાઈ ઊંચા થાય ને. તો આ શીશો આકાર છે. જો આ પ્રકારની ગોઠવણી થઈ ગઈ, આને ઇમેજિન કરો ખાલી આ પ્રકારે છે, એ બી 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 બી, અને આમ ગોઠવી દો એટલે ઊંચક નીચક. ચીચવો અથવા શીશો આકાર કહેવામાં આવે છે, યાદ રાખો. ચીચવો અથવા તો શીશો આકાર તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે યાદ રાખવું હોય તો દાખલા તરીકે SF ખબર પડવી જોઈએ દીકરા કે પ્રકાર કયો થાય છે. AB4E1 શા માટે પ્રકાર થયો? AB4E1 શા માટે પ્રકાર થયો એ ખબર પડવી જોઈએ તને. તો AB4E1 પ્રકાર શા માટે થયો? તો સલ્ફર Z = 16 ઇલેક્ટ્રોન રચના નિયોન 3s2 3p4. મધ્યસ્થ પરમાણુ પાસે 6 ઇલેક્ટ્રોન છે, 6 માંથી 4 ફ્લોરિન સાથે બંધ બનાવવામાં વપરાય છે, અને એક લોન પેર એઝ ઇટ ઇઝ જોવા મળે છે. આ એની લોન પેર છે. તો AB4E1, AB4E1. ઓકે, ચાલો ફટાફટ સ્ક્રીન પર દેખાય છે એનો સ્ક્રીનશોટ લ્યો એટલે નેક્સ્ટ આપણે આગળ વાત કરીએ નવા ઉદાહરણ તરફ. બરોબર, ચાલો નવા પ્રકાર ઉપર આગળ વાત કરવાની. મારે ન ખબર પડે ત્યાં ઇમિડિયેટલી પૂછવાનું રાખજો બાળો. AB5 ટોટલ પેર 5 હોય એવા એક્ઝામ્પલ આપણે જોયા, જેમાં AB4E1 એક્ઝામ્પલ જોયું. હવે વાત કરવાની છે નેક્સ્ટ કે ટોટલ પેર 5 જ હોય પણ એના એક્ઝામ્પલમાં AB3E2, AB3E2 બોન્ડિંગ પેર કેટલી થશે દીકરા? 3. લોન પેર કેટલી થશે? 2. તો ટોટલ પેર કેટલી થવાની છે? 5. ટોટલ પેર 5 હોય તો જોવા મળતું સંકરણ કયું થવાનું છે? sp3d સંકરણ થાય. હવે sp3d સંકરણ હોય એટલે ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી નિશ્ચિત છે. કઈ? તો કે ત્રિકોણીય દ્વિપિરામિડ. આ નિશ્ચિત ગોઠવણી છે, ફિક્સ છે, 5 છે. પણ હવે અહીંયા 2 લોન પેર છે જો, એટલે શક્યતા 3 છે. શક્યતા પહેલી, કઈ પહેલી શક્યતા છે? જો પહેલી શક્યતા કે બંને લોન પેર એ અક્ષીય રીતે હોય, બંને એલપી અક્ષીય રીતે એટલે કે લંબ રીતે. બીજી શક્યતા એક એલપી લંબ અને એક લોન પેર ત્રિકોણીય. બરોબર, એટલે સપોઝ કે એક લોન પેર અહીંયા લંબ છે અને એક લોન પેર અહીંયા છે. ત્રીજી ગોઠવણી શક્યતા ત્રીજી શું? તો કે બંને લોન પેર ત્રિકોણમાં હોય. એટલે બંને લોન પેર અહીંયા હોય. ઓકે, તો હવે આગળ જે છે વાત કરી હતી એમાં લોન પેર બોન્ડિંગ પેર વચ્ચે અપાકર્ષણ જોતા હતા. અહીંયા અપાકર્ષણ કોની વચ્ચે થવાની છે? તો કે 2 લોન પેર વચ્ચે
લોન પેર બોન્ડિંગ પેર વચ્ચે, બોન્ડિંગ પેર વચ્ચે. પણ સૌથી વધુ AB3E2 પ્રકાર જે છે એમાં 3 પ્રકારની શક્યતા થાય, જેમાં બંને લોન પેર અક્ષીય રીતે, એક અક્ષીય અને એક વિષુવવૃત્તીય, બંને વિષુવવૃત્તીય. આગળના ટોપિકમાં વાત કરી પ્રમાણે કે સંભવિત ગોઠવણી કઈ, તો કે જેમાં લોન પેર અને બોન્ડિંગ પેર વચ્ચે અપાકર્ષણ ન્યૂનતમ થાય તે રીતે ગોઠવણી થાય, અને લોન પેર બોન્ડિંગ પેર વચ્ચે બંધકોણ વધુ તેમ અપાકર્ષણ ન્યૂનતમ. હવે લોન પેર બોન્ડિંગ પેર વચ્ચે અપાકર્ષણ ન્યૂનતમ બંધકોણ વધુ ક્યાં થાય છે? જુઓ, આ બંને લંબ રૂપે એટલે ખૂણો છે અહીંયા બનવાનો છે 90, આની સાથે હતો. પણ હવે અહીંયા તમે જો વાત કરો તો આ લોન પેર અને આ બોન્ડિંગ પેર, આ બોન્ડિંગ પેર, આ લોન પેર, આ બંને વચ્ચે ખૂણો થાય છે 120. જ્યારે આ લોન પેર અને બોન્ડિંગ પેર અથવા તો આ બોન્ડિંગ પેર, અહીંયા 120 નો ખૂણો થાય છે, અને અહીંયા ખૂણો કેટલો જોવા મળે છે તમને? 90. જ્યારે અહીંયા તમે વાત કરો તો અહીંયા લોન પેર બોન્ડિંગ પેર વચ્ચે ખૂણો આ 120, જ્યારે આ પણ કેટલો થાય છે? 120. બંને લોન પેર વચ્ચે ખૂણો 120 થાય છે. આમાં બંને લોન પેર અને બોન્ડિંગ પેર 120 અને 90 જોવા મળે છે. જ્યારે અહીંયા બંને વચ્ચે કયો જોવા મળે છે? 90. તો બંને લોન પેર છે એના બોન્ડિંગ પેર સાથે મહત્તમ ખૂણો કયો જોવા મળે છે દીકરા તમને? 120. એટલે અહીંયા લખીએ કે બંને લોન પેર એ બોન્ડિંગ પેર સાથે મહત્તમ બંધકોણ 120 ડિગ્રીમાં ગોઠવાય છે. આ 120માં. તેથી આકાર ટી આકાર જોવા મળે. ટી આકાર એટલે શું? તો કે હવે તમારે લોન પેરને ભૂલી જવાની છે, બરોબર? એટલે આ તમારી સંભવિત ગોઠવણી, સાચી ગોઠવણી આ થશે કે જેમાં બંને લોન પેર વિષુવવૃત્તીય રીતે ગોઠવાયેલી જોવા મળશે. અને સાચી ગોઠવણી એ બી, આ બી, આ એની બંને લોન પેર. ક્લિયર છે દરેક વિદ્યાર્થીને? ઉદાહરણ, દાખલા તરીકે તો કે ClF3 મધ્યસ્થ પરમાણુ કોણ થવાનું? તમારો ક્લોરીન. ક્લોરીન Z બરાબર 17 ઇલેક્ટ્રોન રચના નિયોન 3s2 3p5 એટલે ટોટલ 7 ઇલેક્ટ્રોન છે. 7 માંથી 3 ઇલેક્ટ્રોન ક્યાં જતા રહ્યા? બંધ બનાવવામાં જતા રહ્યા. 7 માંથી 3 ઇલેક્ટ્રોન બંધ બતાવવા જતા રહ્યા. બાકી કેટલા રહ્યા? 4 ઇલેક્ટ્રોન એટલે 2 જોડ બચી. આ 2 જોડ એઝ ઇટ ઇઝ. એટલે પ્રકાર કયો થયો તમારો? AB3E2 પ્રકાર. બરોબર છે? એટલે આપણે આ જો બહુ યાદ ન રીતે ગભરાવાની જરૂર નથી. આ વસ્તુ યાદ રાખવાની છે. ગોઠવણી ખબર પડવી જોઈએ કે પ્રકાર કયો થાય છે. AB3E2 સંકરણ અને ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી પૂછી હોય તો ત્રિકોણીય દ્વિપિરામિડ, આકાર પૂછ્યો હોય તો ટી આકાર જોવા મળે. ઓકે, ચાલો ફટાફટ સ્ક્રીનશોટ લ્યો એટલે નેક્સ્ટ ટોપિક ઉપર આપણે આગળ વધીએ છીએ. ફટાફટ નેક્સ્ટ ટોપિક ઉપર આગળ વધીએ આપણે. ત્યાર પછી ટોટલ પેર જે છે તમારી, ટોટલ પેર 6 થતી હોય, અત્યાર સુધી 5 હતી. 5 થાય તો શું થતો તો આકાર? તો કે જો 5 થાય તો સર આપણે અહીંયા ત્રિકોણીય દ્વિપિરામિડ થતી. હવે ટોટલ પેર 6 થતી હોય, એમાં પહેલું ઉદાહરણ આપણે લઈએ છીએ AB5E1. AB5E1 લોન પેર કેટલી થાય છે બેટા? 5. સોરી, બોન્ડિંગ પેર કેટલી થાય છે? 5. લોન પેર કેટલી થશે? 1. ટોટલ પેર કેટલી થાય છે? 6. ટોટલ પેર 6. તો જોવા મળતું સંકરણ sp3d2. તો ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી, ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી કઈ થવાની છે? અષ્ટફલકીય. ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી કઈ થવાની છે? અષ્ટફલકીય થવાની છે. બરાબર? તો આ A, B, 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 એક બી ઉપર અને નીચે કોણ આવવાની છે? નીચે અથવા ઉપર, તો એની લોન પેર થશે. આ સંભવિત ગોઠવણી થવાની છે.
સંભવિત ગોઠવણીમાં લોન પેર અને બોન્ડિંગ પેર વચ્ચે મહત્તમ બંધકોણ રહેવો જોઈએ એ રીતે ગોઠવાય. અહીંયા આપણે હવે પોસિબિલિટી ઉપર નથી જતા, સીધા જ આની ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી ઉપર આપણે આવી ગયા છે અષ્ટફલકી. જ્યારે આકારની આપણે વાત કરીએ ત્યારે આપણે શું કરીએ છીએ તો કે લોન પેરને ધ્યાનમાં નથી લેતા, માત્ર ને માત્ર બોન્ડિંગ પેરને ધ્યાનમાં લઈએ. એટલે આ એ બી 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 એક ચોરસ પિરામિડલ તમે જોઈ શકો છો કે ચોરસ પિરામિડલ જે છે, ચોરસ પિરામિડ એક તૈયાર તમારો થાય છે. એટલે સમચોરસ પિરામિડ, સમચોરસ પિરામિડ બે પ્રકારના, ત્રિકોણીય પિરામિડ હોય તેનો બેઝ ટ્રાયેંગલ હોય. અહીંયા બેઝ છે, પાયો કેવો જોવા મળે છે એનો ચોરસ છે, અને એની ઉપરની બાજુ છે આ પ્રકારે તમે જોઈ શકો છો. આ મધ્યસ્થ પરમાણુ છે એ બી 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 બી, અને એક બી ક્યાં હશે ઉપર, એક બાજુ, બે બાજુ, 3 અને 4 સમચોરસ પિરામિડ. બેઝ કેવો થયો આનો ચોરસ, એટલે કીધું ચોરસ પિરામિડ. દાખલા તરીકે BRF5 અથવા ClF5 પણ તમે લઈ શકો, સરળતા ખાતર સમજીએ. ClF5 તો ક્લોરીન હમણાં કીધું Z બરાબર 17 ઇલેક્ટ્રોન રચના, નિયોન 3s2 3p5, 7 માંથી 5 ક્લોરીન એ ક્લોરીન સાથે બંધ બનાવવામાં વપરાઈ જશે. અને એક લોન પેર એઝ ઇટ ઇઝ જોવા મળે. એટલે sp3d2 સંકરણ ClF5 ઉદાહરણ AB5E1 થયું. બરાબર, ચાલો સ્ક્રીનશોટ લ્યો એટલે નેક્સ્ટ એક્ઝામ્પલ ઉપર આપણે આગળ વાત કરીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ AB4E2. ચાલો AB4E2 પ્રકાર આપણે જોવાનો છે. નેક્સ્ટ વાત કરીએ AB4E2. AB4E2 પ્રકાર. AB4E2 એટલે લોન બોન્ડિંગ પેર 4, લોન પેર 2, તો ટોટલ પેર કેટલી છે બેટા 6, ટોટલ પેર 6. તો જોવા મળતું સંકરણ કયું થવાનું છે, sp3d2. અને sp3d2 તો ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી કેવી થવાની છે, અષ્ટફલકીય. ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી કેવી થવાની છે, અષ્ટફલકીય ગોઠવણી થવાની છે. બરોબર, ચાલો તો હવે આપણે વાત કરીએ sp3d2 પ્રકારના ઉદાહરણમાં AB4E2 એટલે ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી અષ્ટફલકીય થાય એટલે મધ્યસ્થ પરમાણુ તમારો એ આ બી બી બી, બે જે લોન પેર છે એ ક્યાં રહેવાની છે તો કે એક ઉપરની બાજુ, એક નીચેની બાજુ. થઈ ગયો અષ્ટફલકીય ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી. પણ આકારની જ્યારે વાત કરીએ ત્યારે આપણે આને ધ્યાનમાં લેતા નથી. તો આકાર કેવો થવાનો છે તો કે આકાર સમચોરસ. આકાર કેવો થવાનો છે, સમચોરસ. મધ્યસ્થ પરમાણુ એ બી બી બી. બરાબર, જ્યારે આકારની વાત આપણે કરીએ તો જે ઉપરની બાજુ આપણે લોન પેર લઈએ છીએ એ લોન પેર લેવાની જરૂર નથી. દાખલા તરીકે XeF4 ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ. ઝેનોન એટલે નિષ્ક્રિય વાયુ. બરાબર, ઝેનોન એટલે નિષ્ક્રિય વાયુ એટલે ઇલેક્ટ્રોન રચના NH2NP6 પ્રકારની થાય. બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે, 8 માંથી 4 તો બંધ બનાવવામાં જતા રહે. ઝેનોન ફ્લોરાઇડ. બાકીના જે બે બચ્યા એ ટોટલ 4 ઇલેક્ટ્રોન અને 2 ઇલેક્ટ્રોન યુગ્મ એ લંબરૂપે ઉપરની બાજુ થાય. એટલે અષ્ટફલકીય ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી, આકાર થશે સમચોરસ, સંકરણ થશે sp3d2 સંકરણ. ક્લિયર છે દરેકને? તો આજના વિડીયો લેક્ચરની સૌથી અગત્યના મુદ્દાઓની વાત પૂરી કરી. ખબર પડવી જોઈએ અત્યાર સુધી મેં તમને કર્યું શું, સંકરણ પરથી બંધારણ શીખવ્યું.
હવેના કાલના વિડીયો લેક્ચરમાં આપણે પ્રેક્ટિસ કરશું કે અણુ આપેલા હોય ને સંકરણ કયું છે ખબર કેમ પડવી છે. એના માટે કાલનો વિડીયો લેક્ચર જોવું પડે. પણ એના માટે આજનો વિડીયો લેક્ચર વ્યવસ્થિત સમજજો. બરોબર છે? ત્યાં સુધી બાય.